કેશોદ એપીએમસીની ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાતા બંને દાવેદાર ડિરેક્ટરો બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા, જેમાં ચેરમેન તરીકે ખેડૂત પેનલના ડાંગર હમીરભાઈ કાળાભાઈ, જ્યારે વાઇસ ચેરમેન તરીકે વેપારી પેનલના કિકાણી રાજેશકુમાર નાનજીભાઈ બિનહરીફ ચૂંટાતા તેમની વરણી કરવામાં આવી હતી। ચૂંટણી અધિકારી તરીકે જિલ્લા રજિસ્ટ્રાર જે.એસ. શાહે પ્રથમ ટર્મ માટે તમામ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરી ચેરમેન અને વાઇસ ચેરમેન પદની નિમણૂક આપી હતી। આજે કેશોદ મુકામે એપીએમસીના ચેરમેન અને વાઇસ ચેરમેનની જે ચૂંટણી હતી એમાં તમામે તમામ બોર્ડ ઓફ ડિરેક્ટર દ્વારા સંયુક્ત અને સહમતિથી જે નિર્ણય થઈને આવ્યો એમાં હમીરભાઈ ડાંગરને ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરેલા છે અને વાઇસ ચેરમેન તરીકે વેપારી વિભાગમાંથી રાજુભાઈ કિકાણીને વાઇસ ચેરમેન તરીકે બિનહરીફ જાહેર કરેલા છે। તો આ તકે કેશોદના વેપારી વિભાગ, ખેડૂત વિભાગના તમામે તમામ બોર્ડ ઓફ ડિરેક્ટરોને જ્યારે વેપારી અને ખેડૂત પેનલમાંથી બિનહરીફ ચૂંટવામાં આવ્યા તો એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને વિશેષ કેશોદની જનતા, ખેડૂત વિભાગ અને વેપારી વિભાગને પણ અભિનંદન આપું કે જ્યારે બોર્ડની અંદર પણ સંપૂર્ણપણે સાથે મળીને જ્યારે વિજેતા થયા અને આજની તારીખે જે સમરસતા જોવા મળી એ બદલ ચૂંટાયેલા ચેરમેન, વાઇસ ચેરમેન અને જે કોઈ આગેવાનો, ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યશ્રીઓ, ખેડૂતો અને ખેડૂત આગેવાનોએ સાથે મળીને જે જહેમત ઉઠાવી એ બદલ તમામ આગેવાનોને પણ અભિનંદન આપું। ફરીથી ચેરમેન, વાઇસ ચેરમેનને ખૂબ ખૂબ અભિનંદન આપી અને આજની તકે એમને એવી પણ એક શુભેચ્છા આપી છે કે સાથે મળીને આ એપીએમસી કેશોદનો ખૂબ વિકાસ થાય, વેપારી અને ખેડૂતોનું સમન્વય સાધીને આ યાર્ડનો વધારે વિકાસ થાય એના માટે આ સૌ લોકો કટિબદ્ધ છે। આ તકે જિલ્લા ભાજપ આગેવાન દિનેશભાઈ કટારિયા, કેશોદ માજી ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી, હમીરભાઈ ધોડા, તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ ભનુભાઈ ઓડેદરા, કેશોદ પાલિકા પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા, એપીએમસી ખેડૂત અને વેપારી પેનલના બોર્ડ ઓફ ડિરેક્ટરો, તાલુકાભરના ખેડૂતો અને વેપારી આગેવાનો સહિતનાઓએ હાજર રહી ચેરમેન અને વાઇસ ચેરમેનનું હાર તોરા કરી સન્માન કર્યા બાદ માર્કેટ યાર્ડનો વિકાસ કરવા શુભેચ્છા પાઠવી હતી। મારું નામ જયકુમાર શાહ, ચૂંટણી અધિકારી, નાયબ નિયામક, ખેત નિયામક અને જિલ્લા રજિસ્ટ્રાર જુનાગઢ। આજરોજ એપીએમસી કેશોદની ચેરમેન, વાઇસ ચેરમેનની ચૂંટણી બોર્ડ ઓફ ડિરેક્ટર્સની હાજરીમાં હાથ ધરવામાં આવી હતી અને જેમાં શ્રી ડાંગર હમીરભાઈ કાળાભાઈ ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટાયેલા જાહેર થયેલા છે અને શ્રી કિકાણી રાજેશભાઈ નાનજીભાઈ વાઇસ ચેરમેન તરીકે ચૂંટાયેલા જાહેર થયેલા છે।